સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાયબર ફ્રોડના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફ્રો સ્કોડની ટીમે ઝડપી પાડ્યો છે। પોલીસ મહાનિરીક્ષક સુરત વિભાગના શ્રી પ્રેમવીરસિંહ તથા તાપી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયંત દેસાઈના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઈવ તેમજ મ્યુઅલ હન્ટ 2.0 અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આ અભિયાન અંતર્ગત ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે બી આહિર અને પીએસઆઈ શ્રી કે આર પટેલના માર્ગદર્શન હેઠળ એલસીબી તથા પેરોલ ફ્લો સ્કોડની ટીમ પેટ્રોલિંગમાં હતી અને બાતમીના આધારે તપાસ કરી રહી હતી। દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે વ્યારા કોલેજ બસ સ્ટેન્ડ નજીકથી સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી શ્રી કે આર પટેલના માર્ગદર્શન હેઠળ એલસીબી તથા પેરોલ ફ્લો સ્કોડની ટીમ પેટ્રોલિંગમાં હતી અને બાતમીના આધારે તપાસ કરી હતી। દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે વ્યારા કોલેજ બસ સ્ટેન્ડ નજીકથી સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી યાસીર જલાલુદ્દીન શેખ રહેવાસી ખુશ્બુ એપાર્ટમેન્ટ સંગ્રામપુરા સુરતને ઝડપી પાડવામાં આવ્યો હતો। આરોપી સામે સોનગઢ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો તેમજ આઈટી એક્ટ 2000 હેઠળ ગુનો નોંધાયો હતો। પોલીસે આરોપીના કબજામાંથી એક ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન કિંમત ₹5000 કબજે કર્યો છે। આરોપીની તારીખ 14 જૂન 2024ના રોજ સાંજે 7:45 કલાકે અટકાયત કરવામાં આવી હતી। ત્યારબાદ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 35(1) મુજબની કાર્યવાહી કરીને આરોપીને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે। રિપોર્ટર હાર્દિક જોશી, 24 ન્યૂઝ નેટવર્ક, સોનગઢ।